નદીના કિનારે શરૂ થઈ. જય અંબે માં. રાણીમાં સોના જુઓ તો કેટલી અંદર સુધી ગઈ છે. છોડી દે ને નાલાયક. છોડી દે છોકરીને. હું કહું છું છોડી દે છોકરીને. નહીં છોડું તો શું કરી લઈશ તું? શું કરી લઈશ? તને તારા પેદા થવા પર અફસોસ થશે. કદાચ તું નથી જાણતો કે હું ઠાકુર વિક્રમસિંહની માં છું. ઓહ, વિક્રમસિંહની માં. હવે તો વાત ઇજ્જત પર આવી ગઈ છે. તો તારા દીકરા વિક્રમસિંહને કહેજે ત્યાંનો ભોગવટો થઈ જાય તો આને ભૈરવસિંહના રાજમહેલથી લઈ જાય. લઈ જાઓ આને. રાણી માને ઘણી ખમ્મા. તો હું રજા લાવું. ચાલો. બાપુ મને જવા દો. હું તમારી ગાય છું. ગાય છે તો હું ખુટ્ટીઓ છું. શું ખુટ્ટીઓ? હું તમારા હાથ જોડું છું. મને જવા દો. ભગવાન તમારું ભલું કરશે બાપુ. ભગવાન ભગવાન મારું શું ભલું કરશે? મારો ભલો તો તું જ કરી દે. તમે મને અડતા નહીં. મને અપવિત્ર નહીં કરો બાપુ. બાપુ ગંગાજળ સમાન પવિત્ર છું. ત્યારે તો તારા રૂપની નદીમાં ડૂબકી લગાવીને હું પણ પવિત્ર થઈ જઈશ. ખબરદાર જો મને અડ્યા છો તો. પકડી લીધી, પકડી લીધી, પકડી લીધી. હું તને અડતા જ નહીં, પણ શું કરું? આ કામ જ એવું છે કે જે અડ્યા વગર થાય જ નહીં. બસ બસ. સાલા નાલક બદમાશ સાંભળીને મજા આવી ગઈ. બાકી તો બાપુને ઘણી ખમ્મા સાંભળીને મારા કાન પાકી ગયા. ફરી બોલ, એમ ફરી બોલ. હવે ક્યાં જઈશ? જો આગળ નહીં આવતો, નહીં તો હું અહીંયાથી કૂદી જઈશ. વિક્રમસિંહ, અહીંયા કેમ આવે તું? તારી આ હિંમત? હા ભૈરવસિંહ, લાગી છે તારા રાજપૂતી લોહીમાં કંઈક ભેળસેળ થઈ ગઈ છે.
ગરાસીઓ થઈને આટલી હદ સુધી નીચે ઉતરી ગયો. આ તો મારો શોખ છે. જા અહીંથી. વિક્રમસિંહ, મારા દોસ્ત આવી ગયો. આ બધું શું